નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 2 એસિડ બેઝ અને ક્ષાર એના છેલ્લા ભાગની અંદર એક માર્ક્સના હેતુલક્ષી પ્રશ્નો છે એના વિશે આપણે માહિતી મેળવશું. તો એની અંદર આપણે જોઈએ સૌપ્રથમ કેટલીક ખાલી જગ્યાઓ. આ પાઠમાં પણ એક માર્ક્સના ઘણા બધા પ્રશ્નો આવી શકે, પણ એમાંના કેટલાક પ્રશ્નો આપણે ખાસ જોશું. ખાલી જગ્યાની અંદર આપણે જોઈએ કવચના ડંખથી ખાલી જગ્યાનો સ્ત્રાવ થવાને કારણે આપણને પીડા થાય છે. આ પ્રશ્નો આપણે આગળ જે મોટા પ્રશ્નો જોઈ ગયા એની અંદર લગભગ સમય ગયેલા હોય છે. તો આની અંદર કવચ એના ડંખમાં શેનો સ્ત્રાવ થતો હોય તો કે મિથેનોઇક એસિડ, બીજું નામ છે ફોર્મિક એસિડ. બીજી ખાલી જગ્યા જોઈએ. સામાન્ય રીતે પીએચ માપવા માટે સાર્વત્રિક સૂચક સાથે ખાલી જગ્યા કાગળનો ઉપયોગ થાય છે. ખાલી જગ્યા કાગળનો એટલે કે અંતર્ભારિત કાગળ, જેને લિટમસ પેપર કહેવાય છે. અંતર્ભારિત કાગળ અથવા તો લિટમસ પેપર તરીકે ઓળખી શકાય છે. ત્યાર પછી ખાલી જગ્યા ગ્રહનું વાતાવરણ સલ્ફ્યુરિક એસિડના સફેદ અને પીળાશ પડતા જાડા વાદળોનું બનેલું છે. ખાલી જગ્યા ગ્રહનું વાતાવરણ સલ્ફ્યુરિક એસિડના સફેદ અને પીળાશ પડતા જાડા વાદળનું બનેલું છે. તો અહીંયા આપણી જાણ માટે પ્રશ્ન ખાસ આપણે આપ્યો છે કે વાતાવરણની અંદર એસિડ રહેલો છે અને એસિડના પણ આવા જાડા વાદળો છે, તો ખાસ કરીને કયા ગ્રહમાં? શુક્ર. ત્યાર પછી જોઈએ તો MgO એ ખાલી જગ્યા ઓક્સાઇડ છે. MgO એ કેવો ઓક્સાઇડ છે તો કે બેઝિક ઓક્સાઇડ છે. એસિડિક જમીનને તટસ્થ કરવા ખેડૂતો જમીનમાં ખાલી જગ્યા પદાર્થ ઉમેરે છે, તો આવશે એમાં લાઇમ એટલે કે CaO. હળદર એ ખાલી જગ્યા સૂચક છે. હળદર કેવો સૂચક છે તો કે કુદરતી સૂચક છે. છાશ ખાલી જગ્યા સ્વભાવ ધરાવે છે. છાશનો સ્વભાવ કેવો હોય કે એસિડિક હોય છે. જીપ્સમનું આણ્વીય સૂત્ર શું છે? આગળ આપણે શીખી ગયા છીએ જીપ્સમનું આણ્વીય સૂત્ર CaSO4 × 2H2O, કેલ્શિયમ સલ્ફેટ ડાયહાઇડ્રેટ. ત્યાર પછી જોઈએ તો મિલ્ક ઓફ મેગ્નેશિયાનો ઉપયોગ ખાલી જગ્યા તરીકે થાય છે. એન્ટાસિડ, એસિડિટી થઈ હોય ત્યારે એની દવા તરીકે આપણે પ્રતિ એસિડ એટલે કે બેઝિક પદાર્થ જેને એન્ટાસિડ કહેવાય છે. 4 pH વાળા જલીય દ્રાવણ કરતાં 2 pH વાળું જલીય દ્રાવણ વધુ ખાલી જગ્યા હોય છે. જેમ pH ઓછી એમ એની એસિડિકતા વધારે. pH માપક્રમમાં આપણે શીખી ગયા એટલે આવશે આમાં એસિડિક. એસિડિક દ્રાવણની pH ખાલી જગ્યા કરતાં ઓછી હોય છે. 7 હોય તો શું છે? એ બેઝ, પણ 7 કરતાં ઓછી હોય એટલે એસિડ હોય છે, એટલે આવશે એમાં 7. એસિડ અને બેઝ વચ્ચે તટસ્થીકરણ પ્રક્રિયા થઈ ખાલી જગ્યા અને ખાલી જગ્યા બને છે. આ તટસ્થીકરણ પ્રક્રિયામાં હંમેશા શું બને? ક્ષાર અને પાણી. તો અહીંયા આવશે ક્ષાર, અહીંયા આવશે પાણી. તો અહીંયા આપણે ખાલી જગ્યાઓ જોઈએ. ત્યારબાદ આપણે જોઈએ ખરા ખોટા વિધાનો. ખોરાકને ઝડપી રાંધવા માટે બેકિંગ પાવડર વપરાય છે. ખોટું. ઝડપી રાંધવા માટે નહીં, પણ ખોરાકને નરમ પોચો બનાવવા માટે બેકિંગ પાવડર વપરાતો હોય છે. પ્રબળ એસિડ અને પ્રબળ બેઝના ક્ષાર pHના 7 મૂલ્ય સાથે તટસ્થ હોય છે. એસિડ પણ પ્રબળ અને બેઝ પણ પ્રબળ, અને બંને પ્રબળ હોય તેની pH છે એ 7 જ હોય છે, એટલે એ પૂરેપૂરો તટસ્થ ક્ષાર છે, એટલે ખરું. pHમાં P જર્મન શબ્દ પોટેન્જ સૂચવે છે. આપણે આગળ જોયું ત્યારે પણ આપણે ચર્ચા કરી હતી. pH એટલે પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન, એટલે આ પોટેન્જનો અર્થ P એનો અર્થ પોટેન્જ થાય છે, ખરું. એસિડ અને બેઝની પાણીમાં ઓગળવાની પ્રક્રિયા ઉષ્મા શોષક હોય છે. ખોટી વસ્તુ છે. એસિડ અને બેઝ પાણીમાં ઓગળવાની ક્રિયા છે એ ઉષ્મા ક્ષેપક હોય છે, ઉષ્મા શોષક નથી હોતી, એટલે ખોટું. પાણીની ઉપસ્થિતિમાં HClમાં હાઇડ્રોજન આયનો ઉદ્ભવે છે, ખરું. ગ્લુકોઝનું જલીય દ્રાવણ વિદ્યુતનું વહન કરતું નથી, એ પણ ખરું. છેલ્લે હમણાં પ્રશ્નો જોયા બંને.
Cl2O7 એ બેઝિક ઓક્સાઇડ છે. Cl2O7 એ બેઝિક ઓક્સાઇડ છે તો કે ના, એસિડિક ઓક્સાઇડ છે, કેમ કે અધાતુનો ઓક્સાઇડ છે, એસિડિક ઓક્સાઇડ હોય. આ ક્લોરિન અધાતુ છે એટલે એ ખોટું. ત્યાર પછી CaHNO3 ટ્વાઇસ એ પાણીમાં દ્રાવ્ય છે. CaHNO3 ટ્વાઇસ પાણીમાં કેવો છે? દ્રાવ્ય. તો વિધાન કેવું છે? તો કે વિધાન છે એ ખરું છે. કેલ્શિયમ હાઇડ્રોનાઇટ્રેટ છે એ પાણીમાં કેવો છે? દ્રાવ્ય. તો એ સાચું. ફિનોલ્ફથેલિન એ કુદરતી સૂચક છે. ખોટું. કૃત્રિમ સૂચક છે એ. બેઝની રાસાયણિક પ્રક્રિયા માટે OH નેગેટિવ આયન જવાબદાર છે. સાચું. નારંગીમાં સાઇટ્રિક એસિડ હોય છે. ખરું. લોહીની pH 7થી વધારે હોય છે. પણ ખરું. જમ્યા બાદ મોંમાં રહેલા ખોરાકના કણોનું બેક્ટેરિયા દ્વારા વિઘટન થઈ બેઝ ઉત્પન્ન થાય છે. ખોટું. એસિડ ઉત્પન્ન થાય છે, અહીંયા બેઝ આપ્યું એટલે ખોટું. ધોવાના સોડાનું જલીય દ્રાવણ એસિડિક સ્વભાવ ધરાવે છે. ખોટું. બેઝિક સ્વભાવ ધરાવે છે. સોડિયમ ઝિંકેટનું આણ્વીય સૂત્ર Na2ZnOH4. સોડિયમ ઝિંકેટ Na2ZnOH4 છે. વિધાન કેવું છે? ખોટું. ત્યારબાદ આપણે જોઈએ તો હેતુલક્ષી વિકલ્પો. હેતુલક્ષી વિકલ્પોની અંદર 4 ઓપ્શન આપેલા હોય, પણ અહીં 4માંથી સાચો જવાબ સીધો આપણે આપી દીધેલો છે. કયું દ્રાવણ તટસ્થ સ્વભાવ ધરાવે છે? તો કે મીઠાનું જલીય દ્રાવણ એટલે કે NaClનું દ્રાવણ એ તટસ્થ હોય છે. જો જલીય દ્રાવણો A, B, C અને D ની pH અનુક્રમે 1.9, 2.5, 2.1 અને 3 હોય તો એસિડિકતાનો ક્રમ શું થશે? એસિડિકતાનો ક્રમ શું થાય? તો અહીંયા આપણે ક્રમ બતાવવો છે. તો અહીંયા આપણે શું લેશું? આ 4 pH છે ને ક્રમમાં આપણે ગોઠવીએ. તો સૌથી આપણે વધારે કોની pH છે? તો અહીંયા આપણે જોઈએ 3 વધારે pH એટલે D. તો D સૌથી આગળ આવશે. એનાથી એસિડિકતાનો ક્રમ એટલે સૌથી વધારે pH છે 3 એટલે D સૌથી આગળ. એનાથી ઓછી કઈ? તો કે એનાથી ઓછી આવશે 2.5. તો 2.5 એટલે શું આવશે? બીની. તો બી. ત્યાર પછી આવશે 2.1 એટલે C. તો C આપણે બતાવશું. અને સૌથી છેલ્લે 1.9 એટલે એ બતાવશું. અહીંયા આપણે શું બતાવ્યો? pHનો ઉતરતો ક્રમ બતાવ્યો. pHનો ઉતરતો ક્રમ, પણ એની એસિડિકતાનો કેવો ક્રમ થાય? ચઢતો ક્રમ થાય. કે D છે એની સૌથી ઓછી એસિડિકતા, બીની એના કરતાં વધારે એસિડિકતા, સીની એનાથી વધારે એસિડિકતા, એની એના કરતાં પણ વધારે એસિડિકતા. એનું કારણ જેમ એસિડિકતા છે એ ઓછી એમ એની pH વધારે, અને pH ઓછી એમ એસિડિકતા વધારે હોય છે. એટલે જવાબ આવશે D લેસ દેન બી લેસ દેન સી લેસ દેન એ. નીચેના પૈકી કયો એસિડ પ્રબળ છે? તો કે નાઇટ્રિક એસિડ, HCl અને H2SO4 આ બંને કેવા છે? પ્રબળ. નાઇટ્રિક એસિડ એટલે HNO3, હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl અને સલ્ફ્યુરિક એસિડ એટલે H2SO4. NH4Clના જલીય દ્રાવણની pH કેટલી હશે? તો કે એની pH છે એ કેટલી હોય? તો કે 7 કરતાં નીચી હોય. NH4Cl એમોનિયમ ક્લોરાઇડ એ એસિડિક ક્ષાર છે, અને એસિડિક ક્ષાર છે એટલે 7 કરતાં સહેજ નીચી એની pH હોય છે. નીચેના પૈકી કયું દ્રાવણ વધુ બેઝિક છે? તો જે જુદી જુદી pH આપણે આપી હોય એમાં વધારે pH છે 11.5 એટલે આ દ્રાવણ વધારે બેઝિક કહી શકાય. દાંતનું ક્ષયન ક્યારે થાય છે? તો કે દાંતના મોંની અંદરની ભાગની pH 5.5 કરતાં ઓછી હોય ત્યારે ક્ષયન થતું હોય છે. ત્યાર પછી સમીકરણ આપ્યું છે CaCl2 પ્લસ X ઇટ ગીવ્સ CaSO4 પ્લસ NaClમાં એક્સની જગ્યાએ શું હોઈ શકે? તો એમાં સિમ્પલ છે. આમાંથી સોડિયમ આપણે લેશું, આમાંથી સલ્ફેટ લેશું,
તો શું થશે? Na2SO4 Xની જગ્યાએ Na2SO4 હોય તો જ આ સમીકરણ સાચું બને. કયા ક્ષારના જલીય દ્રાવણની pH 7 હોય છે? તો કે KNO3. નીચે જુદા જુદા આપેલા હોય એમાંથી પોટેશિયમ નાઇટ્રેટ છે KNO3 એ દ્રાવણની pH 7 હોય છે. દાંતનું બહારનું પડ શેનું બનેલું હોય છે? કેલ્શિયમ ફોસ્ફેટ. મજબૂત દાંતનું રક્ષણ કરતું પડ છે કેલ્શિયમ ફોસ્ફેટનું હોય છે. જલીય દ્રાવણમાં ભૂરું લિટમસ પેપર નાખતા લાલ બને છે તો તે દ્રાવણનું pH મૂલ્ય કેટલું હશે? જો ભૂરું લિટમસ પેપર લાલ બને એટલે એસિડ હોય એટલે એનું pHનું મૂલ્ય 0 થી 7ની વચ્ચે હોય. નીચેના પૈકી કયો પદાર્થ મંદ એસિડ સાથે પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડ આપતો નથી? તો કે ચૂનો. ચૂનો છે એસિડ સાથે પ્રક્રિયા કરી અને એમાંથી કાર્બન ડાયોક્સાઇડ આપતો નથી. નીચેના પૈકી કયા ક્ષારના જલીય દ્રાવણમાં OH નેગેટિવ આયનનું પ્રમાણ વધારે હોય? નીચે અલગ અલગ એસિડ આપ્યા હોય તો એની અંદરથી CH3COO Na સોડિયમ એસિટેટ આપને આપેલો છે. તો આ સોડિયમ એસિટેટ છે એની અંદર OH નેગેટિવ આયનોનું પ્રમાણ સૌથી વધારે હોય છે. નીચેના પૈકી કઈ યોગ્ય જોડ નથી? ખાટા ફળો, સાઇટ્રિક એસિડ, દહીં, લેક્ટિક એસિડ, કીડીનો ડંખ, મિથેનિક એસિડ, ટમેટા, ટાર્ટરિક એસિડ. તો નીચેના પૈકી કઈ જોડ છે યોગ્ય નથી? ખાટા ફળમાં સાઇટ્રિક એસિડ હોય સાચું છે, દહીંમાં લેક્ટિક એસિડ હોય સાચું છે, કીડી જ્યારે કરડે તો એમાં મિથેનોઇક એસિડ હોય પણ સાચું છે, ટમેટામાં ઓક્ઝેલિક એસિડ હોય જ્યારે અહીંયા આપણે શું આપ્યું છે? ટાર્ટરિક એસિડ. આમલીમાં હોય ટાર્ટરિક એસિડ, અહીંયા ટમેટામાં આપ્યું છે એટલે આ જોડ યોગ્ય નથી એટલે એમાં આવશે ડી. જોડકા આપણે જોઈએ. જોડકા પણ આપણે સાચા જ આપી દીધા છે. આ બી સેક્શન છે એમાં આડાવડો આપેલો હોય અને આપણે એમાંથી સાચો ગોઠવવાનો હોય તો અહીંયા આપણે સાચું જ આપેલું છે. પ્રબળ એસિડ તો કે HNO3, પ્રબળ બેઝ NaOH, ક્ષારનું ઉદાહરણ NaCl, ઉભયધર્મી H2O, એસિડિકતા અને બેઝિકતા આ બંનેના ગુણો દર્શાવે માટે આ પાણી છે ઉભયધર્મી કહેવાય. જોકે બંનેના સમાન ગુણધર્મ હોય એટલે દર્શાવી શકે નહીં એટલે એને તટસ્થ કહીએ. ત્યાર પછી આપણે જોઈએ તો સોડિયમ કાર્બોનેટનું અણુસૂત્ર Na2CO3, સોડિયમ બાયકાર્બોનેટનું અણુસૂત્ર NaHCO3, સોડિયમ નાઇટ્રેટનું અણુસૂત્ર NaNO3, સોડિયમ નાઇટ્રાઇટનું અણુસૂત્ર NaNO2. ત્યાર પછી જોઈએ તો મેલિટીન એ શું છે? મેલિટીન એ શું છે? જ્યારે મધમાખી કરડે છે ત્યારે આપણને આપણા શરીરમાં જે એસિડ જાય એમાં મેલિટીન હોય કે જે 26 એમિનો એસિડ ધરાવતો પોલીપેપ્ટાઇડ છે. એમાં જુદા જુદા 26 એમિનો એસિડ હોય એવો પોલીપેપ્ટાઇડ એટલે કે રસાયણ છે. કેલ્શિયમ ફોસ્ફેટ દાંતનું બહારનું પડ બનેલું હોય છે. કેલ્શિયમ ફોસ્ફેટ છે એના વડે દાંતનું બહારનું મજબૂત પડ બનેલું હોય છે. pHનું મૂલ્ય 7.3થી વધારે હોય તો જમીન કેવી કહેવાય? બેઝિક જમીન એટલે કે આલ્કલાઇન જમીન કહેવાય. પ્રતિ એસિડ પદાર્થનું આપણે નામ કીધું હોય તો ખાવાના સોડા છે, ધોવાના સોડા છે. આ શું છે? પ્રતિ એસિડ પદાર્થ તરીકે ઓળખી શકાય છે. અહીંયા આપણે જોડકા બધા સાચા જ આપ્યા છે તો આ રીતે આપણે ખાસ કરીને યાદ રાખીશું. એક શબ્દમાં ઉત્તર આપણે જોઈએ તો ટૂંકા છે. ખોરાકમાં ઉપયોગી હોય તેવા જાણીતા ક્ષારનું નામ આપો. સોડિયમ ક્લોરાઇડ, મીઠું જેને આપણે કહીએ. સોડિયમ પોટેશિયમ તત્વો શેના તરીકે ઓળખાય છે? તો કે છે આલ્કલી તત્વો. સોડિયમ પોટેશિયમ તત્વો શેના તરીકે ઓળખાય? આલ્કલી તત્વો કહેવાય. એસિડમાં બેઝ ઉમેરવાની પ્રક્રિયા કયા નામે ઓળખાય? તટસ્થીકરણ પ્રક્રિયા. સામાન્ય તાપમાને પદાર્થને વાતાવરણમાં રાખતા તે સ્ફટિકીકરણનું પાણી મુક્ત કરે છે જે કયા નામે ઓળખવામાં આવે છે? તો એને કહેવાય છે પ્રસ્ફુટન. સામાન્ય તાપમાને કોઈપણ પદાર્થને ખુલ્લો રાખીએ અને એનું સ્ફટિકીકરણ થાય એટલે કે પાણી દૂર થાય એને પ્રસ્ફુટન કહેવાય છે. માનવ રુધિરની pHનું મૂલ્ય જણાવો. તો કે લગભગ 7.4 એવો આપણે યાદ રાખશું. 7.36થી 7.42ની વચ્ચે હોય એટલે આપણે 7.4 જેવું યાદ રાખીશું. નારંગીમાં કયો એસિડ હોય છે? તો કે એમાં એસ્કોર્બિક એસિડ એમાં રહેલો હોય છે. એસ્કોર્બિક એસિડ નારંગીની અંદર હોય છે. કયું સંયોજન ક્લોરીન સાથે પ્રક્રિયા કરી વિરંજન પાવડર બનાવે છે?
તો કે CaOH ટ્વાઇસ એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. સોડા એશનું સૂત્ર લખો, Na2CO3 સોડિયમ કાર્બોનેટ. એક્વા એ કોનું મિશ્રણ છે? એક્વારિઝિયા એટલે યાદ રાખો, બે પ્રકારના એસિડ છે. આ બંને એસિડનું પ્રમાણ કયો કયો એસિડ? તો કે HNO3 એટલે કે નાઇટ્રિક એસિડ અને HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ, જેમાં HClનું પ્રમાણ કેટલું હોય? 1 ભાગ હોય છે અને હાઇડ્રોક્લોરિકનું એસિડ કેટલું હોય? 3 ભાગ. આમ 1:3 HNO3 જેમ HClનું પ્રમાણ એને એક્વારિઝિયા કહેવામાં આવે છે, જેને આપણે રોયલ પાણી તરીકે પણ ઓળખી શકીએ છીએ. કોસ્ટિક પોટાશનું રાસાયણિક સૂત્ર લખો, KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, જેને આપણે શું કહીશું? કોસ્ટિક પોટાશ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી એક એક વાક્યના જવાબો આપણે જોઈએ. એસિડ વર્ષા કોને કહેવાય? ટૂંકમાં ઝડપથી આપણે જોશું. જે વરસાદી પાણીની pH 5.6 કરતાં ઓછી હોય તેને એસિડ વર્ષા કહેવાય છે. ભોજન પહેલાં અને ભોજન પછી લાળનો સ્વભાવ કેવો બને? ભોજન પહેલાં લાળનો સ્વભાવ બેઝિક હોય, પરંતુ ભોજન પછી લાળ છે એસિડિક બની જતી હોય છે. આલ્કલી પ્રબળ બેઝના 2 ઉદાહરણ આપો. NaOH અને KOH આ પ્રબળ બેઝ છે. આલ્કલી એટલે બેઝ, એ પ્રબળ. NaOH અને KOHના 2 પ્રબળ આલ્કલી બેઝ છે. યુરિયાના જલીય દ્રાવણમાંથી વિદ્યુતનું વહન થશે. શા માટે? કે યુરિયાના જલીય દ્રાવણમાંથી વિદ્યુતનું વહન થતું નથી, કારણ કે યુરિયાના જલીય દ્રાવણમાં OH નેગેટિવ આયન કે H3O પ્લસ આયનો મુક્ત થતા નથી. કે યુરિયાની અંદર જે એમોનિયા રહેલો હોય તેમાંથી OH નેગેટિવ કે H3O પ્લસ આયનો મુક્ત થતા નથી, જેને કારણે ત્યાર પછી એસિડ અને બેઝ ગુણધર્મો માટે જવાબદાર આયનો કયા છે? તો એસિડ માટે H પ્લસ આયન અને બેઝ માટે OH નેગેટિવ આયન જવાબદાર છે. પછી આપણે જોશું તો દૂધમાંથી દહીં બને ત્યારે કયો એસિડ ઉત્પન્ન થાય? તો કે દૂધમાંથી દહીં બને ત્યારે એમાંથી લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. ત્યારબાદ જોઈએ તો સામાન્ય રીતે ધાતુ અને અધાતુ તત્વના ઓક્સાઇડ કેવા ગુણધર્મ ધરાવે છે? તો આગળ આપણે આ બધા પ્રશ્નો શીખી ગયા છીએ, એમાં આવી ગયેલા છે કે ધાતુ તત્વના ઓક્સાઇડ બેઝિક સ્વભાવ ધરાવે છે, જ્યારે અધાતુ તત્વના ઓક્સાઇડ એસિડિક સ્વભાવ ધરાવે છે. ઝિંકની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થતાં મળતી નિપજનું નામ અને અણુસૂત્ર? તો કે ઝિંકની જ્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય ત્યારે એમાંથી સોડિયમ ઝિંકેટ મળે છે. સોડિયમ ઝિંકેટ Na2ZnO2. Na2ZnO2 એને આપણે શું કહીશું? સોડિયમ ઝિંકેટ કહીશું. મંદન પ્રક્રિયા કોને કહેવાય? એ પણ આગળ આપણે શીખી ગયા છીએ. એસિડ અથવા બેઝને પાણીમાં મિશ્ર કરતા એકમ કદ દીઠ આયનોની સાંદ્રતામાં ઘટાડો થાય, આ પ્રક્રિયાને મંદન કહેવાય. પાણી, હાઇડ્રોક્લોરિક એસિડ અને એસિટિક એસિડને તેની એસિડિકતાના ઉતરતા ક્રમમાં ગોઠવો. જો આપણી પાસે 3 પદાર્થ આપ્યા છે, પાણી, હાઇડ્રોક્લોરિક એસિડ અને એસિટિક એસિડ, તો એની એસિડિકતાના ઉતરતા ક્રમમાં આપણે ગોઠવવો છે. તો હાઇડ્રોક્લોરિક એસિડ છે એની એસિડિકતા વધારે હોય, ત્યાર પછી એસિટિક એસિડની અને ત્યાર પછી પાણી. તેનો ઉતરતા ક્રમ કયો આવશે? પહેલાં હાઇડ્રોક્લોરિક એસિડ, ત્યાર પછી આપણે બતાવશું ગ્રેટર ધેન એસિડિક એસિડ, ગ્રેટર ધેન પાણી. અને આપણે એસિડિકતાના ઉતરતા ક્રમમાં ગોઠવી. સૌથી વધારે હાઇડ્રોક્લોરિક એસિડની, એનાથી ઓછી એસિડિક એસિડની, એનાથી ઓછી પાણીની છે. ત્યાર પછી આપણે જોઈએ તો અગ્નિશામક સોડા એસિડ આગને કેવી રીતે બુઝાવે છે? તો કે સોડા એસિડ હવાનો સંસર્ગ બંધ કરીને આગને બુઝાવે છે. કે સોડા એશ જ્યારે આપણે આગળ શીખી ગયા કે આ જે સોડા એશ છે જેને આપણે શું કહીએ છીએ? સોડિયમ કાર્બોનેટ. આ સોડિયમ કાર્બોનેટ છે, કોઈ આગ લાગી હોય એના ઉપર ફેંકીએ છીએ ત્યારે એનો હવાની સાથે સંપર્ક થતો નથી, એટલે આગ છે એ બુઝાઈ જતી હોય છે. સોડા લાઇમ એટલે શું? તેમાં કળી ચૂનાની ભૂમિકા શું છે? તો કે કોસ્ટિક સોડા NaOH, જેને આપણે સોડા લાઇમ કહીએ, અને કળી ચૂનો એટલે કે લાઇમ CaO કેલ્શિયમ ઓક્સાઇડના મિશ્રણને સોડા લાઇમ કહેવાય છે. આમ તો NaOH એ સોડા લાઇમ છે, પરંતુ NaOHની અંદર CaOનું મિશ્રણ કરીએ ત્યારે જે મિશ્રણ મળે છે એને આપણે સોડા લાઇમ કહીશું.
તેમાં કળી ચૂનાની ભૂમિકા ભેજ શોષવાની છે. જો CaO એની અંદર આપણે ઉમેરીએ છીએ, આ જે NaOH છે એ સોડા લાઇમ છે, પરંતુ એમાં CaO ઉમેરીએ એટલે શું થાય છે? ભેજનું શોષણ કરે છે. pHનું મૂલ્ય 5 અને 9 હોય તો તેમાંથી કયા pH મૂલ્યવાળું દ્રાવણ વધારે બેઝિક હશે? તમે જાણો છો 5 અને 9, તો 9 છે એ બેઝિક છે, 5 pH હોય તો એસિડિક હોય, એટલે 9 pH મૂલ્યવાળું દ્રાવણ વધુ બેઝિક હશે, કારણ કે તેમાં H+ આયન કરતાં OH નેગેટિવ આયનની સાંદ્રતા વધારે છે. એટલે OH નેગેટિવ આયન એમાંથી વધારે ઉત્પન્ન થાય, માટે કેવું છે? બેઝિક છે. લાલ કીડી ચટકો ભરે ત્યારે આપણને બળતરા કેમ થાય છે? તો કે લાલ કીડી ચટકો ભરે ત્યારે તેના દ્વારા આપણા શરીરમાં ફોર્મિક એસિડ એટલે કે મિથેનોઇક એસિડ દાખલ થાય છે, જેને પરિણામે શું થાય છે? બળતરા થાય છે. એસિડ શરીરમાં દાખલ થાય એટલે બળતરા થવાની. પણ યાદ રાખશું કે લાલ કીડી છે તો ઈસો મુક્ત કરે છે? મિથેનોઇક એસિડ. કેટલી pH મર્યાદામાં જમીનમાં છોડની વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે? ખેતરની અંદર છોડ આપણે વાવીએ, એનો વિકાસ સારો કરવો હોય તો જમીનની pH કેટલી હોવી જોઈએ? તો કે જમીનની pH 6.5 થી 7.3ની મર્યાદામાં હોય તેવી જમીનમાં છોડની વૃદ્ધિ અને વિકાસ સારો થતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા પ્રશ્નો આપણે જોયા. હજી આવા ઘણા બધા પ્રશ્નો આપણે પાઠમાંથી મળી શકે છે. તો અહીંયા આપણે આ પ્રશ્નોને પણ બરાબર રીતે તૈયાર કરીશું અને આ પ્રકરણને આપણે અહીંયા પૂર્ણ કરીએ. આભાર.